પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. 1. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? A. રીંછ, B. વાઘ, C. દીપડો, D. જંગલી ભૂંડ. જવાબ A. રીંછ. નરેને કઈ તાલીમ મેળવી હતી? A. ઘોડેસવારની, B. વન સંરક્ષણની, C. પોલીસની, D. પર્વતારોહણની. જવાબ B. વન સંરક્ષણની. પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર આપો. 1. રીંછ માણસને જોઈને શું કરે છે? જવાબ: રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. 2. નરેન લગ્નના માગા પાછા શા માટે ઠેલતો હતો? જવાબ: કારણ કે તે જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી, તેથી નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો. પ્રશ્ન 3. 2-3 વાક્યમાં ઉત્તર આપો. 1. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? જવાબ: નરેન જે મનીષાને ઓળખતો હતો તે નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી. તે ગરોળીથી પણ ડરતી હતી. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, કારણ કે? જવાબ: મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની ગરોળીથી પણ ડરી જતી. સિંહની એકાત્રાળ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે. પ્રશ્ન 4. 7-8 લીટીમાં ઉત્તર લખો. 1. મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિના આધારે લખો. જવાબ: ભૂલી ગયા પછી આ કૃતિ એકાંકી છે. તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જોકે તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે. વિરાટભાઈ એક શિકારી છે. તેની એક પુત્રી છે, તેનું નામ મનીષા છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા. તેણે ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તું મારા કરતાં પણ ચડિયાતી છે, કારણ કે તું મારી દીકરી છે. એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌ મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું. તેમણે મનીષા અને નરેનના આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત થઈ.